મિત્રો એક બેન છે ને એ બે ત્રણ દિવસે પોતાનું વજન કરે એમ, એટલે જેવા વજન કાંટા ઉપર આમ જોવે અને એમને પોતાનું વજન 68 કિલો દેખાય એમ, ખુશ થઈ જાય અને કે હા ચલો વજન મેન્ટેન તો છે કે, અને એમના ઘરવાળાને કે જો મારું 68 કિલો વજન 3 મહિનાથી 68 કિલો જ છે. અને એક વખત એ બેને વજન કરાવતી વખતે ચશ્મા પહેરે એમ, અને વજન જોયું તો 88 કિલો થયું એમ. તો બેન કે લે હજુ 3 દી પહેલા 68 હતું અને 88 કેમ થઈ ગયું? કે હા આજે મેં ચશ્મા પહેર્યા. તો કે લે આ ચશ્માનું વજન કે 20 કિલો છે કે બોલો? તો કે મારું તો 68 કિલો જ હતું કે એમ. ચશ્મા જબરા ભારે કહેવાય, 20 કિલો વજન નથી. એક નેતા છે, એ એક હોટલમાં જમવા માટે ગયા અને નેતા જમતા જમતા મેનેજરને બોલાય અને કહ્યું એમ કે તમારી હોટલમાં સ્વચ્છતાનો ખૂબ આગ્રહ રાખવામાં આવે છે એમ કે. તો મેનેજર તો ખુશ થઈ ગયા અને કહ્યું કે સાચી વાત છે સાહેબ, અમારી હોટલમાં ખૂબ સ્વચ્છતાનો આગ્રહ રાખવામાં આવે છે. પણ પેલા મેનેજરે કહ્યું એમ નેતાને એમ કે સાહેબ તમને કેમ ખબર પડી એમ કે અમારી હોટલમાં આટલી બધી સ્વચ્છતા રાખવામાં આવે છે? કે દરેક વાનગીમાં, તમારી દરેક હોટલની વાનગીમાં સાબુની સ્મેલ આવે છે એટલે કહું છું તમને. એક ગુજરાતી ભાઈને ઇનામી સ્કીમમાં બેંકોક જવા માટેની 2 ટિકિટ લાગી એમ. તો પેલી કંપની એમને ફોન કર્યો કે ભાઈ તમને 2 ટિકિટ લાગી છે, તો તમે કોની સાથે જવાનું પસંદ કરશો એમ. તો ભાઈએ કીધું કે જો તમારે, હું છે ને કે હું 2 વખત જઈ આવીશ, કે જોડે કોઈને લઈ જવાની બેંકોક જરૂર નથી કે. હમણાં મિત્રો આપણે ચૂંટણીનો માહોલ ચાલે છે, તો એક બેન છે ને ચૂંટણીમાં મતદાન કરવા ગયા એમ, અને તમને બધાને ખબર છે કે મતદાનની પ્રોસેસ, તમે મત આપવા જાઓ એ પેલા બેન છે એક તમારી આંગળી ટપકું કરે છે. તો પેલા બેનને આંગળીએ ટપકું કર્યું તો પેલા જે ગામડાના બેન મત આપવા કહેતા કે બેન આ જે તમે તે જે ટપકું કર્યું છે એની સાઈ કેટલા દિવસ લગી રહે એમ કે પેલા બેન કે 2 મહિના લગી તો જાય જ નહીં કે ઓછામાં ઓછું એમ. તો પેલા ગામડાના બેન કે બેન એક કામ કરો ને, બેને તો માથું નીચું કરીને કે થોડું કે માથામાં લગાવી દો ને, કે 2 મહિના લગી તો શાંતિ. આ અમે જે ડાય કરીએ છીએ ને એ તો 10-15 દિવસમાં કે જતી રહે છે બોલો કે. જો તમારે તમારી ઉંમર લાંબી કરવી હોય અને તો ખોરાક છે એ અડધો કરી નાખો, જે ખાઓ છો એના પ્રમાણમાં. પાણી છે એ પીવાનું ડબલ કરી નાખો, અને વ્યાયામ છે એ 3 ગણો કરી નાખો, અને હસવાનું છે એ 4 ગણું કરી નાખો, અને પોતાની પત્નીની વાત માનવાનું 100 ગણું કરી નાખો. ઉંમર ઓછી દેખાશે એમ કે, ઓછી થશે નહીં પણ ઉંમર ઓછી દેખાશે. એક ભાઈ છે ને છગનલાલ, એમને એમના મિસિસ બંને વચ્ચે વાદ વિવાદ તો થયા રાખે એમ. અને મગનલાલ જમતી વખતે છે ને રસોઈની કંઈક ને કંઈક ખામી કાઢે એમ, એટલે એમના ઘેરથી છૂટું વેલણ ફેંકે એમ. તો મગનલાલ તો એમના મિત્રને વાત કરી કે મારે ઘેર આવું પરિસ્થિતિ છે એમ કે, તો કંઈક સોલ્યુશન આપને. તો એમના મિત્રે કીધું કે આજે તું છે ને તારી મિસિસ જે બનાવે ને એના બહુ વખાણ કરજે. મગનલાલ કે સારું એમ. મગનલાલ તો ઘેર આવ્યા ને જમવા બેઠા
અને દાળ ખાધી ને દાળ સતી સારી એમ. મગનલાલ કે વાહ શું વાત છે કે આજ તો બહુ જબરજસ્ત દાળ બનાવી છે, બહુ સરસ ટેસ્ટી લાગે છે. ત્યાં પાછું છૂટું વેલણ આવ્યું કે મારા રોયા રોજ બનાવું છું હું, ત્યાં તો વખાણ નથી કરતો, અને આજે બાજુવાળાને ત્યાં દાળ લાવી છે તેના વખાણ કરે. તો કે આવું છે બોલો, આને કહેવાય કે જે અભાગ્ય હોય ને એને તમે ઊંટ ઉપર બેસાડો તો કૂતરું કરડી જાય, એ આનું નામ. એક ભાઈના પત્ની છે ને બહુ શંકાશીલ સ્વભાવના એમ. તો ભાઈએ કંટાળીને પછી છે ને એકદમ લાંબી દાઢી કરી દીધી, સંયમી જીવન ચાલુ કરી દીધું, ગરીબોને મદદ કરવાનું ચાલુ કરી દીધું, બધા ખોટા કામ મૂકી દીધા એને, કે હવે પછી આપણે કંઈ ખરાબ કોઈનું કરવું નથી કે કોઈની સામું જોવું પણ નથી. અને એકદમ સીધો સાધો થઈ ગયો ભાઈ એમ. તો એમના પત્ની એમના બહેનપણીને ફોન કરીને શું કહે ખબર છે કે અલી હવે તો એણે બધું મૂકી દીધું અને ભક્તિ ભાવમાં જ પડ્યો છે બોલો, અને કે એને સ્વર્ગની અપ્સરાઓ જોવે છે, એટલે ભક્તિ ભાવ કરવા માંડ્યો કે સ્વર્ગમાં જવા માટે બોલો. કે અમારે મગનલાલના છોકરાના લગ્ન નતા થતા એમ, એટલે વેવિશાળ નતું થતું એમ. બહુ શોધખોળ કરી બહુ. પછી એમણે કંટાળીને શું કર્યું ખબર છે, એમના છોકરાના નામે 5 કરોડની વીમા પોલિસી લઈ લીધી એમ, અને જાહેરાત કરી એમ કે દરેક બાયોડેટામાં એમણે નીચે સૂચના લખતા કે છોકરાની 5 કરોડની વીમા પોલિસી લીધી છે, જે વેવિશાળ કરશે એને એનો ફાયદો મળશે. અને આ વાત એ જેવી એમણે જાહેર કરી તો ફટાફટ માંગા આવવા લાગ્યા, અને બીજા જ મહિને એના લગ્ન થઈ ગયા. છે ને પોલિસીની કમાલ. એક ગામડાના બેન છે ને એ આધાર કાર્ડમાં પોતાનું સુધારા વધારા કરવા ગયા એમ. તો એમનો નંબર આવ્યો એટલે પેલા ઓપરેટરે કીધું કે બોલો બેન તમારા પતિનું નામ શું છે? તો પેલા બેન તો શરમાણા, કારણ કે ગામડાના બહેનો પોતાના પતિનું નામ જલ્દી લે નહીં એમ. તો પેલી સ્ત્રી તો ખાલી એટલું જ કીધું કે 3 ગંજી બરાબર કેટલા? તો પેલો ઓપરેટર કે બેન આવું નામ કેવું એમ, 3 ગંજી બરાબર કેટલા? પણ પાછળ એક ગામડાના કાકા ઉભા હતા, એમણે કીધું કે સાહેબ 3 ગંજી એટલે 6 ગંજી એમ. અને ઓપરેટર તો સાંભળી ને બેભાન થઈ ગયો કે આવું લેડીઝો કેવી રીતે નામ કહે એમ આપણને. એક નવા વર્ષે એક બેને એક સંકલ્પ કર્યો એમ, અને એમને એમના પતિને કહ્યું કે જો હવે હું નવા વર્ષથી છે ને તમે પાણી માગશો તો હું શરબત આપીશ, દૂધ માગશો તો ખીર આપીશ, રોટલી માગશો તો પરોઠા આપીશ, હવેથી કે હું સંકલ્પ લઉં છું. તો એમના પતિ કે તું આ બધું ફેરવીને કહે છે, એના કરતાં સીધું જ કહી દે ને કે તમે જે માગશો એ નહીં આપું, હું તારીશ એ જ આપીશ એમ. એવું જ કહી દે ને, હું માગું તો આપવું જ નથી ને એમ કે. એક ભાઈ ચોર છે ને એક દુકાનમાં ચોરી કરવા ઘૂસ્યા એમ, અને એમણે બહુ ખાસ લીધું નહીં, ખાલી 2 ડ્રેસ લીધા એમ. ડ્રેસ લઈને પાછા આવી ગયા, અને બીજી વખત ગયા એમ તો પકડાઈ ગયા, અને પોલીસ આવી અને એમને લઈ ગયા એમ. તો પોલીસે એમને કીધું કે તમે એક જ દુકાનમાંથી 3 વખત ચોરી કેમ કરી એમ કે. તો પેલો ચોર કે સાહેબ
ચોરી તો મેં એક જ વખત કરી છે, પણ 2 વાર તો કે હું ડ્રેસના કલર બદલાવા ગયો તો કેમ, નકર ચોરી તો મેં કે એક જ વાર કરી છે એમ. પણ મારી પત્ની કે મને આ કલર પસંદ નથી ને આ કલર પસંદ નથી, હું 3 વાર દુકાનમાં ગયો તો એમ કે, નકર ચોરી તો મેં એક જ વખત કરી સાહેબ કે. એક પત્ની છે ને, એમના પતિ ઘેર આવે સાંજે, એ પછી જ જમે. ગમે એટલું મોડું થાય તો એમના પતિ વગર એ જમે નહીં એમ. તો આજુબાજુ બધા મોહલ્લામાં પણ એમની એવી છાપ પડી ગઈ કે આ બેન છે પ્રતિવ્રતા છે, અને એમના પતિ આવે અને તો જ પછી એ જમે એમ. તો બધી આજુબાજુની લેડીઝો કે તમે તો ખરેખર મહાન છો એમ કે, પ્રતિવ્રતા છો, સતી છો અને દેવી પણ છો, અને આ તમે ભારતીય સંસ્કૃતિના કે પૂજારણ છો એમ કે, અને આ બધી સ્ત્રીઓની તમે પ્રેરણા છો એમ કે. અને આ કળિયુગમાં તમારી જેવી આદર્શ નારી બહુ ઓછા જોવા મળે, કે જે ગમે એટલું મોડું થાય પોતાના પતિ આવે પછી જ જમે એમ. તો એક સ્ત્રીને પૂછા તો બધી સ્ત્રીઓ ભેગી થઈ અને એમને પૂછ્યું એમ કે આવડી મોટી તપસ્યા તમે કઈ રીતે કરી લો છો, કે આના માટે તમે કેવી રીતે મેનેજ કરો છો એમ કે. તો પેલી સ્ત્રી હળવે કરીને કીધું કે આમાં કાંઈ તપસ્યા કાંઈ નહીં, પૂજા કશું નહીં, કે મારી મજબૂરી છે કે. તો પેલી બીજી સ્ત્રીઓ કે કેમ તમારી મજબૂરી? કે મારા ઘરવાળા સાંજે ઘેર આવે, રાંધે, પછી જ હું કે ખાઉં ને એમ કે. એક ભાઈ છે ને, એક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયા એમ, અને ઇન્ટરવ્યૂ આપતા હતા અને પેલા સાહેબે સવાલ જવાબ કરતા હતા એમ. તો પેલા સાહેબે એટલું જ કીધું એમ કે આ છેલ્લો સવાલનો જો તમે વ્યવસ્થિત જવાબ આપશો તો તમે સિલેક્ટ થઈ જશો એમ. તો પેલા ઇન્ટરવ્યૂ લેનાર સાહેબે કીધું એમ કે તમારી રિસ્ક લેવાની કેપેસિટી કેટલી છે, કે તમે ક્યાં લગી રિસ્ક લઈ શકો છો એમ. તો પેલા જે ઉમેદવાર હતા એને કીધું કે સાહેબ, આગલા જન્મમાં ભગવાન પાસે આ જ પત્ની માગી છે. તો પેલા સાહેબ તો ખુશ થઈ ગયા અને તાળી પાડીને કહ્યું કે યુ આર સિલેક્ટેડ, કે તમારી રિસ્ક લેવાની કેપેસિટી જોરદાર છે કે. ભાઈ છે ને, થોડોક એમને જ તાવ આવી ગયો એમ, તો એ હોસ્પિટલ ગયા એમ. પણ હોસ્પિટલ એવા રસ્તે ગયા એમ કે સીધા પગથિયા ચડીને ના ગયા એમ, એ પાઇપ દ્વારા સીધા સાહેબની પાસે ગયા એમના રૂમમાં એમ. તો ડૉક્ટર સાહેબે કીધું એમ કે ભાઈ કેમ સીધા પગથિયા, સરસ મજાનો રસ્તો છે, સીડી ઉપર થઈને આવ્યા હો તો પગથિયા થઈને તમે પાઇપ વાટે કેમ આવ્યા એમ કે. તો પેલો દર્દી કે સાહેબ એમાં એવું છે ને કે મારા બાપ દાદા અમને કહીને ગયા છે કે ક્યારે હોસ્પિટલ કે પોલીસ સ્ટેશન કે કોર્ટના પગથિયા ચડવા નહીં કે. એક પતિ પત્ની છે ને, થોડીક નાની નાની બાબતોમાં ઝઘડો થયો, તો પેલા બેન છે એ પેલા ભાઈને લઈને દવાખાને ગયા અને ડૉક્ટર પાસે જઈને એટલું કહ્યું કે સાહેબ, આ મારા પતિને છે ને મને જેમ તેમ બોલે છે, અને કે રાત્રે તો ઊંઘમાં પણ બોલવાની આદત છે, કે દિવસે તો મને બોલે પણ કે રાત્રે ઊંઘમાં પણ બહુ બોલે છે કે. તો કે હવે મારે શું કરવું, કે આનો કંઈક તમે ઈલાજ કરો એમ. તો ડૉક્ટર સાહેબે તો વિચારીને કીધું કે તમે છો ને બેન, એમને દિવસે બોલવાની તક આપો,
એમને દિવસે બોલવાનો મોકો આપો તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કારણ કે તમે એમને મોકો નથી આપતા, પછી બિચારા રાત્રે જ બોલે ને કે ઊંઘમાંથી,